ભરૂચના વાલિયાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજરોજ ખેડૂત પ્રતિનિધિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, સભાસદો તેમજ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં ખેડૂતોને શુગર ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે ગત વર્ષે અંદાજે 2 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું, જે અપેક્ષા કરતાં ઓછું રહ્યું હતું। છેલ્લા કેટલાક સમયથી સંસ્થા બંધ થયાની અટકળો પણ ચાલી રહી હતી, પરંતુ સભાસદ ખેડૂતોના સહકારથી સંસ્થાનું અસ્તિત્વ જાળવી રાખવામાં સફળતા મળી છે। આગામી સમયમાં વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચીને તેમને શેરડી વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। ખેડૂતો પાસેથી અગાઉ કાપવામાં આવેલ ₹75.6% વ્યાજ સહિત પરત ચૂકવવામાં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। સંસ્થાના પ્રતિનિધિઓ ગામે ગામ જઈ ખેડૂતોને સમજાવશે અને આગામી સિઝનમાં 5 લાખ ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું। સભામાં વટેરા સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, વાઇસ ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા, સંસ્થાના ડિરેક્ટર નિપુલભાઈ પટેલ, ચંદન વસાવા સહિત માજી ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, આજે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સુગરની અંદર ગામ પ્રતિનિધિ અને દરેક ગામના આગળ પડતા સંસ્થાનો હિત ધરાવતા આગેવાનોની એક મિટિંગ રાખેલી। એમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે હાજરી આપી આજે પુરવાર કર્યું, બતાવ્યું કે આ સંસ્થા સાથે લાગણીથી અમે લોકો બી જોડાયેલા છે અને આવનારા સમયમાં તમે લોકો જે કંઈક આ શેરડીનું વાવેતર વધારવા માટે ગામે ગામ ફરવાના છે, અમે તમને દિલથી સપોર્ટ કરશું એવી લાગણી આજે દેખાઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। આ સંસ્થા ચાલુ થઈ ત્યારે 11,000 થી 12,000 સભાસદો હતા, એ આજે સભાસદોની સંખ્યા બી આજે 19,000 આશરે 19,000 સભાસદની આ બનેલી સંસ્થા આવનારા સમયમાં આ સંસ્થા ફૂલે ફાલે, આ સંસ્થાની પર લાગેલું ગ્રહણ દૂર થાય અને સંસ્થા ખૂબ મજબૂત થાય, એના માટે થઈને સરકારે હમણાં નવી બનાવેલી કમિટીમાં અનુભવી અને સંસ્થાનું હિત ધરાવનારા સભાસદોને કમિટીની અંદર ડિરેક્ટર તરીકે લીધા છે। એ લોકો બી તન મન ધનથી કામ કરવાની નિષ્ઠા સાથે ભેગા મળ્યા છે અને ભેગા મળી અને આવનારા સમયમાં સંસ્થાના હિતમાં સારું કામ કરશું। આટલું કહી વિરમું છું। જય સહકાર, જય ગણેશ।